રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચમાં રૂપિયા 1350 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં આજે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ હાજર રહ્યા હતા। જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને રૂપિયા 1350 કરોડના કુલ 139 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોડરિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ ભૂમાફિયાઓ પર સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તેમના ઉદ્બોધનમાં સરકારની વિવિધ કામગીરી વર્ણવી હતી। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ ભલે મહાનગરપાલિકા ન હોય પણ મહાનગરપાલિકા કરતાં પણ વધુ વિકાસ કાર્યો કરવામાં આવશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભરૂચે દેશમાં કેમિકલ કેપિટલ તરીકે નામનો મેળવી છે। ભરૂચ જિલ્લાને મળેલ વિકાસ કાર્યોથી નવી દિશા મળશે। ભૂપેન્દ્ર પટેલ સીએમ ગુજરાત નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધાઓ માટે જિલ્લામાં 8 સ્થળોએ વિશ્રામ હોલનું નિર્માણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વધુ મજબૂત બનાવવા માટે રૂપિયા 16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયત ઘરોનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રસંગે રૂપિયા 13.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જિલ્લા કક્ષાના રમતગમતના સંકુલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સંકુલના કારણે જિલ્લામાં રમતગમતના પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે અને યુવાનોને આધુનિક સુવિધાઓ મળશે। कॉल करें अभी 8730533664 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच।